દર્શક મિત્રો, વલસાડ ખાતે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને અત્યારે હું ઊભી છું મોટા બજારથી તરિયાવાડ તરફ જે રસ્તો જાય છે ત્યાં આપ જોઈ શકો છો કે કઈ રીતે પાણી ભરાયા છે, લોકોના વાહનો પણ ડૂબી ગયા છે અને અવર જવર તો અહીંયાથી સદંતર બંધ છે કારણ કે પૂર આવી ગયું છે અને ઘણા લોકો રેસ્ક્યુ થઈ ગયા છે પણ હજી પણ પરિસ્થિતિ ગંભીર છે। તો જેમ તંત્રએ કીધું તેમ કે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, કોઈ પણ ઇમરજન્સી વગર આપ ઘરની બહાર નહીં નીકળો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો। આ વિસ્તારના સ્થાનિકો છે, અહીંયા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, શું નામ છે આપનું? હેમંત સોલંકી। હેમંતભાઈ, પાણીની પરિસ્થિતિ અહીંયા શું છે? કેટલા વાગ્યાથી ભરાયા હતા? રાતના 3 વાગ્યાથી આવી ગયા હતા પાણી? રાત્રે 3 વાગ્યાથી પાણી આવી ગયા હતા અને સવારે 6 વાગે 4 રસ્તા તરિયાવાડ સુધી હતું। અત્યારે 2 કલાકની અંદરમાં અહીંયા પારસી સ્કૂલ સુધી પાણી આવી ગયા છે અને બહુ જ ખરાબ હાલત છે। સવારથી અમે રેસ્ક્યુ કર્યા છે, હજી બી કોઈ રેસ્ક્યુની ટીમ એક જ બોટ અંદર ગયેલી છે અને બીજી બોટની અમારી માંગ છે એનડીઆરએફ ટીમની વધુ સપોર્ટ મળે અમને અને પબ્લિકને બહાર કરવાનો પ્રયાસ કરે એવી અમારી માંગ છે। પાણી ઉતર્યું કે એટલું ને એટલું સ્થિર જ છે? વધ્યા છે પાણી અને વરસાદ હજી બી ચાલુ જ છે કન્ટિન્યુ, હજી સુધી પાણી ઓછા નથી થયા। જી, આ બાજુ કોઈક લોકો ફસાયા હોય એવું કંઈ? ફસાયેલા લોકોને અમે કરી લાવ્યા, 5 માણસોને એનડીઆરએફ ટીમ જોડે અમે 5 માણસોને કરી લાવ્યા છે। હજી બી અંદર એવી પરિસ્થિતિ છે કે કેટલા અંદર ફસાયેલા છે, ઉપર બેસેલા છે, કોઈ અટો પડતો નથી અને કોઈ કોન્ટેક્ટ થઈ શકે એવું નથી। જી, દર્શક મિત્રો, જેમ વાત કરી કે આ વિસ્તારના પારસી સ્કૂલ પાસે વિસ્તારના જે સ્થાનિકો છે અહીંયા એ લોકો ખાવાનું બનાવી રહ્યા છે કે જેથી કરીને એ લોકો પહોંચાડી શકે જરૂરિયાતમંદો સુધી। જી, કેટલા લોકોનું ખાવાનું આપ બનાવો છો? ઓછા 2000 માણસ। 2000 માણસોનું? આ બધા અમારા જ કોયરાઓ, ભરત ને બધા તરિયાવાડ ને બધું આખું બહુ ખરાબ હાલત। જી, આપણે જોઈએ કે આ સ્થાનિકો અહીંયા લાગી ગયા છે સેવામાં અને સૌ કોઈ અહીંયા કામ કરી રહ્યા છે। ત્યારે ફરી એકવાર હું અહીંયાથી દિશા ન્યૂઝના માધ્યમથી આપ સૌને કહીશ કે ઘરે રહો અને સુરક્ષિત રહો, ઘરેથી કામ વગર નીકળો નહીં, કોઈ પણ જાતની ઇમરજન્સી હોય એના વગર ઘરની બહાર નીકળો નહીં। સેવા મિત્ર મંડળના અકી સોની અત્યારે આપણી સાથે છે। અકી, શું કહેશો? રાતના જ્યારે 3 વાગે મારી તમારી સાથે વાત થઈ ત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી। મને ફોન આવ્યો હતો કે આ રીતે પાણી ભરવાનું ચાલુ થઈ ગયા હનુમાન ભાગડા વિસ્તારના ભાગડા ખુદ જે વિસ્તાર છે ત્યાં અમારા મિત્રો રહે છે, ત્યાંથી ફોન આવ્યો હતો કે ભાઈ પાણી ભરવાનું ચાલુ થઈ ગયા છે અને ગણતરીના મિનિટમાં જ હું પાછો તરિયાવાડ પર ગયો અને ત્યાં અમુક જે ફેમિલીઓ હતા તેને અમે પાણીના અંદરથી આવતા હતા એ લોકોનો થોડો ઘણો સામાન, નાના બચ્ચાઓ હતા એ લોકોને બેસાડ્યા, ગાડીમાં બેસાડ્યા અને એ લોકોનો જે સેન્ટર હોમ છે જે અત્યારે વલસાડ પારડીમાં ચાલે છે જગાલાલા મંદિરે, ત્યારે બધાને પહોંચાડ્યા હતા અને અત્યારે જે રસોડું ખાવાના ફૂડ પેકેટની અમે તૈયારી તો અત્યારે ચાલુ કરી છે। પણ પ્રશ્ન એ છે કે બધી જગ્યાએ જે પાણી ભરાઈ ગયા છે તો લોકો સુધી આ ફૂડ પેકેટ પહોંચશે કેમ? અને લોકો અત્યારે રેસ્ક્યુ માટે એટલા બધા ફોન આવે છે સવારથી કે અમે પતરા પર છે, અમને કંઈ બચાવવાનું કંઈ કરો। એટલે લોકો પણ એક જ અમે સંદેશા કે કુદરત આગળ કોઈનું ચાલે એવું નથી, બસ બધા સાથે રહીને એકબીજાને હેમખેમ રહીને આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવાનું છે અને વલસાડની બધી સંસ્થાઓ છે મળીને આ બધી તૈયારી કરે છે અને માનવતાનો એક દાખલો બધાએ બતાવ્યો છે। અને અમારા રાજુભાઈ છે, અનિલ કાકા છે, જ્યારે કોરોના હતું ત્યારે પણ 70 દિવસ સુધી તેમને નિસ્વાર્થ રસોઈની સેવા આપી હતી અને રાજુ કાકા છે એટલે અમારા સાથે ખડે પગે છે, એટલે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમના થકી જે ચાલી રહ્યું છે એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ। અને લોકોને એક સંદેશો આપીશ કે આ પાણી જે છે, પાણીનો પ્રવાહ એટલો બધો વધે છે કે ગમે ત્યારે તમે ઉતરશો નહીં, કોઈને બચાવ કરતાં પોતે સેફટી રાખો કે તમે કોઈને મદદ કરવા જશો એના પહેલાં તમે જોજો કે કોઈ પણ જાતનો રિસ્ક ન લેવો અને સાવચેત રહો। ધન્યવાદ। તો આ હતા અકીસોની। દર્શક મિત્રો, હું લાઈવ અત્યારે જે આપણે દ્રશ્યો બતાવી રહી છું એ મેં કીધું તેમ પારસી સ્કૂલ પાસેથી છે, મોટા બજારથી તરિયાવાડ તરફ જવાના। અને ફરી એકવાર કહીશ કે રાતના 3-4 વાગ્યાથી મારા પર પણ એટલા બધા ફોન આવ્યા કે દિશાબેન તંત્ર સુધી અમારો અવાજ પહોંચાડો, એનડીઆરએફની ટીમને મોકલાવો। વલસાડના હનુમાન ભાગડા, જી હા, હનુમાન ભાગડાની જો હું વાત કરું 1968 પછીની આ સૌથી મોટી રેલ છે અને જે પાણીનો પ્રવાહ છે અત્યારે અકીએ પણ જેમ કીધું કે ખૂબ જ પ્રચંડ પ્રવાહ છે પાણીનો। ઘણા લોકોના ભાગડાથી ફોન આવ્યા, કોસંબા, નવીનગરી અને ખાંજણ ફળિયા, હું મોરા ભાગડાની જો વાત કરું આખું ડૂબી ગયું છે। ત્યાં ઘણા લોકો છાપરા પર બેઠા છે રાતના 3 વાગ્યાથી। વાપીના પંડોરથી પણ મને ફોન આવ્યા કે દિશાબેન આ વિસ્તારમાં છે, લાઈવ લોકેશન લોકોએ મોકલાવ્યા। એ તમામના લોકેશન દર્શક મિત્રો મેં તંત્રમાં આપી દીધા છે અને એનડીઆરએફની ટીમ થ્રુ એ લોકો પૂરો પ્રયત્ન કરે છે પરંતુ કોઈક જગ્યાએ પહોંચી પણ ના શકાય અને કુદરતની સામે કોઈનું કંઈ ચાલતું હોય ત્યારે દર્શક મિત્રો અહીંયાથી એક જ મેસેજ હું દિશા દેસાઈ મારા ન્યૂઝના માધ્યમથી આપ સૌને આપીશ કે ઘરે રહો અને સુરક્ષિત રહો।